પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડીએ પંપાણિયા સમાજશાસ્ત્ર ધોરણ 11ના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે જે પીરિયડની અંદર આપણે વાત કરી તો એની અંદર કુટુંબ સંસ્થા, એ કુટુંબ સંસ્થાનો અર્થ અને કુટુંબ સંસ્થાની વ્યાખ્યા 3 વ્યક્તિએ જે આપવાનો પ્રયાસ કર્યો એને ચર્ચા કરી. હવે આપણે આગળ વધીએ આ પ્રકરણની અંદર. ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ, એમાં કુટુંબ સંસ્થા, કુટુંબના લક્ષણો, 5 લક્ષણો છે મુખ્ય, એ અંગે આપણે વાત કરવાની છે. એમાં પહેલું લક્ષણ છે સ્ત્રી પુરુષ વચ્ચેના જાતીય સંબંધો. મિત્રો, કુટુંબનું પહેલું જ લક્ષણ છે કે કુટુંબ ક્યારે અસ્તિત્વમાં આવે કે સ્ત્રી પુરુષના જાતીય સંબંધોને કારણે એક લક્ષણ છે એ કુટુંબ અસ્તિત્વમાં આવે છે. જો જાતીય સંબંધો ક્યારે, આપણે અગાઉ વાત કરી કે જાતીય સંબંધોની છૂટ ક્યારે આપવામાં આવે કે સમાજ જ્યારે સર્વસ્વીકૃત સામાજિક ધોરણોથી લગ્ન થયેલા હોય અને એ લગ્નને કાયદેસરની મંજૂરી આપવામાં આવે ત્યારે જ એ સમાજ એ સ્ત્રી પુરુષના જાતીય સંબંધોને મહત્વ આપે છે અને એની માન્યતા આપે છે. બીજી બાબત આવે છે લગ્ન પ્રથા. ભારત દેશની અંદર આપણે જોઈએ તો ઘણી બધી પ્રકારની એ લગ્ન પ્રથા, લગ્નની વય, લગ્નની ઉંમર જે નક્કી કરવામાં આવી છે, સ્ત્રીઓ માટે 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ. તો એ લગ્ન પ્રથા જુદી જુદી જ્ઞાતિ અને રિવાજો પ્રમાણે લગ્નની પ્રથાઓ અલગ અલગ પ્રકારના એમાં ફેરફારો એટલે પરિવર્તન હોય છે. કોઈની લગ્ન પ્રથા, એક જ્ઞાતિની લગ્ન પ્રથા બીજી જ્ઞાતિની લગ્ન પ્રથાથી કંઈક અલગ પડતી હોય તો સ્વાભાવિક છે કે એ પણ એનું બીજું લક્ષણ છે કે કુટુંબનું બીજું લક્ષણ એની અંદર લગ્ન પ્રથા, લગ્નનું સ્વરૂપ, લગ્નના પ્રકારો, એની અંદર પણ આપણે વાત કરીશું ત્યારે લગ્ન પ્રથા અંગેની ચર્ચા કરીશું. બીજું છે સહનિવાસ. સહનિવાસ એટલે સાથે રહેવું. આપણે ભારત દેશની અંદર જોઈએ તો લગ્ન બાદ સ્ત્રી એ પુરુષને ઘરે પરણીને કાયમી માટે વસવાટ કરવા માટે જાય છે. એટલે કે ભારતીય સમાજ એ પુરુષ પ્રધાન સમાજ તરીકે જેને ઓળખવામાં આવે છે અને પહેલેથી પિતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થા ભારતની અંદર જોવા મળે છે. એટલે સહનિવાસ એટલે લગ્ન બાદ સ્ત્રી પરણીને પુરુષના ઘરે કાયમી માટે વસવાટ કરવા જાય તો તેને આપણે સહનિવાસ તરીકે ઓળખવામાં આવે છે. ચોથું લક્ષણ છે કુટુંબનું વંચાવલી. વંચાવલીની અંદર આપણે વાત કરીએ તો બાળકના નામની પાછળ કોનું નામ લાગશે એને આધારે આપણી વંચાવલી છે નક્કી થાય છે. આપણે ભારતીય સમાજની અંદર જોઈએ તો મોટા ભાગે બાળકના નામની પાછળ એ પિતાનું નામ લગાડવામાં આવે છે, પરંતુ ભારતના શિક્ષણ વિભાગમાં ખાસ 2004થી આપણે વાત કરીએ તો બાળકના નામની પાછળ માતાનું નામ પણ હવે લગાડવામાં આવે છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમે કોઈ પણ વિદ્યાર્થીનું કઢાવો તો એની અંદર અથવા એને એડમિટ કરો તો બાળકનું નામ, પિતાનું નામ અને માતાનું નામ એ એટલા માટે કે ભારતીય સમાજની અંદર બિન સાંપ્રદાયિક સેક્યુલરિઝમ જે શબ્દ વાપર્યો છે, સમાનતાની વાત કરી છે, તો સ્ત્રી પુરુષ સમાનતાના અધિકારની વાત કરી છે, ત્યારે કેટલાક કાયદાની અંદર એમાં સુધારા કર્યા છે અને વંચાવલીને આધારે એમાં બાળકના નામની પાછળ માતાનું નામ પણ લગાડવામાં આવે છે. 5મું લક્ષણ છે આર્થિક સહભાગીપણું. આર્થિક સહભાગીપણું એટલે શું કે સ્ત્રી અને પુરુષ બંને આર્થિક દ્રષ્ટિએ બંને એ સહભાગી હોય છે. કુટુંબની અંદર જે કોઈ પણ કાર્ય કરવાનું હોય છે, આર્થિક ઉપાર્જન માત્ર પુરુષો જ કરે કે માત્ર સ્ત્રીઓ જ કરે એ જરૂરી નથી. આર્થિક ઉપાર્જનની દ્રષ્ટિએ એ બંનેનું સહભાગીપણું જરૂરી છે. એટલે જે અધિકારો સમાજે સ્ત્રીઓને આપ્યા છે એટલા જ અધિકારો પુરુષોના છે. પણ આર્થિક દ્રષ્ટિએ આપણે જોઈએ ભારત દેશની અંદર તો મોટાભાગના આર્થિક વ્યવહારો છે એ એટલા મોટાભાગના કામ એ મોટે ભાગે પુરુષો કરતા હોય છે, પણ એવું નથી. આર્થિક સહભાગીપણાની દ્રષ્ટિએ આ કુટુંબના લક્ષણોની અંદર વાત કરીશ કે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન અધિકારો બક્ષવામાં આવ્યા છે. તો આ થઈ લક્ષણોની વાત. હવે એને આધારે વ્યાખ્યા અને લક્ષણોને આધારે આપણે કુટુંબના પ્રકાર પાડીએ તો મુખ્ય 4 પ્રકાર છે. યાદ રાખજો ખાસ. વિભાગ ઈ નો પ્રશ્ન છે કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકાર જણાવો, અથવા કુટુંબના કોઈ પણ એક પ્રકાર આવે કે વંશના આધારે કુટુંબના પેટા પ્રકાર જણાવો. તો મુખ્ય 4 પ્રકાર છે, એના પેટા પ્રકાર પાછા બીજા 4 છે. એટલે આના 2 સત્તાને આધારે, સ્થાનને આધારે, સહનિવાસને આધારે અને પેલો છે વંશને આધારે.
તો વંશને આધારે કુટુંબ પહેલો પ્રકાર આપણે જોઈએ, વંશને આધારે કુટુંબ એટલે શું કે વંશ જેની વંશ ગણતરી કોના નામથી થાય છે એને આધારે કુટુંબનો પ્રકાર પાડવામાં આવ્યો છે. જેમ કે બાળકના નામની પાછળ માતાનું નામ લગાડવામાં આવે, કેટલાક કુટુંબની અંદર બાળકના નામની અંદર પિતાનું નામ લગાડવામાં આવે. તો વંશાવલી કોના તરફથી વંચાય છે એને આધારે એ વંશને આધારે કુટુંબનો પ્રકાર પાડવામાં આવ્યો છે. એના બે પેટા પ્રકાર છે, માતૃવંશીય કુટુંબ અને પિતૃવંશીય કુટુંબ. માતૃવંશીય કુટુંબ એટલે શું કે જે બાળકના નામની પાછળ માતાનું નામ લગાડવામાં આવે અને મહત્વના બધા અધિકારો છે માતૃપક્ષે થતા હોય તો તે એને આપણે માતૃવંશીય કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. અને પિતૃવંશીય કુટુંબ એટલે શું? ભારત દેશની અંદર પિતૃવંશીય કુટુંબ છે. બાળકના નામની પાછળ પિતાનું નામ લગાડવામાં આવે ત્યારે તેને આપણે પિતૃવંશીય કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે. બરોબર, આ યાદ રાખજો મિત્રો, ખાસ અગત્યનું છે. એક આવડે એટલે બીજું આવડે. સત્તાને આધારે, સત્તા એટલે હોદ્દો અથવા અધિકાર. સત્તાને આધારે કુટુંબના બે પ્રકાર છે, એક માતૃસત્તાક અને બીજું પિતૃસત્તાક. હવે તમે સમજી શકો છો, વધારે એમાં કોઈ ચર્ચા કરવાની જરૂરિયાત રહેતી નથી. માતૃસત્તાક એટલે શું કે જે કુટુંબમાં સ્ત્રી પક્ષે એટલે કે માતૃપક્ષે મહત્વના અધિકારો આપવામાં આવ્યા હોય, મહત્વની સત્તાઓ આપવામાં આવી હોય, કુટુંબના મોટા ભાગના નિર્ણયો લેવાની જવાબદારી માતૃપક્ષે હોય તો તે કુટુંબને આપણે માતૃસત્તાક કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. અને જે કુટુંબની અંદર પિતૃ પક્ષે જે કોઈ પણ અધિકારો આપવામાં આવ્યા એટલે કે પુરુષો મોટા ભાગના અધિકારો ભોગવતા હોય અને એ સત્તા નિર્ણય લેવાની શક્તિ પુરુષો પાસે હોય તો એને આપણે પિતૃસત્તાક કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત આવી સ્થાનને આધારે. સ્થાનને આધારે બે પ્રકાર પડે છે પેટા. એક સ્થાન એટલે શું? સ્થાન એટલે જગ્યા, જે જગ્યાએ લોકો રહે છે એને આપણે સ્થાનને આધારે નક્કી કરવા. જેમ કે પુરુષ પરણીને હિન્દુ ભારતીય સમાજની અંદર આપણે જોઈએ તો પુરુષ પરણીને પોતાને ઘરે જ રહે છે, સ્ત્રીને ત્યાં લઈ આવે છે. તો એ સ્થાનને આધારે બે પ્રકાર. પરંતુ કેટલીક આદિવાસી સંસ્થા એવી છે, આદિવાસી જ્ઞાતિઓ કેટલી એવી જાતિઓ છે કે જેની અંદર માતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થા છે, માતૃસ્થાનીય સંયુક્ત અને વિભક્ત પણ છે, પરંતુ માતૃસ્થાનીય અને પિતૃસ્થાનીય અંદર જે કુટુંબ વ્યવસ્થા છે એમાં પણ કેટલા બધા રિવાજો છે, એ ખૂબ પ્રચલિત છે. આપણે ડિટેલમાં એની ચર્ચા કરીશું ક્યારેક. તો એ વાત કરીએ આપણે માતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થા કે જે ગુજરાતના ખાસ કરીને ખાસી ગુજરાત અને ભારત દેશની અંદર જે આદિવાસી લોકો છે, ગાવિત છે, ખાસી છે, ગારો છે, સંથાલ છે, દક્ષિણ ભારતનું નાયર કુટુંબ છે કે જેની અંદર માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા આજે પણ જોવા મળે છે. અને સૌથી નાની પુત્રીને માતા તરીકેનો દરજ્જો, દાખલા તરીકે એક કુટુંબની અંદર 4 પુત્રીઓ હોય તો 4 પુત્રી ઉપરની 3 પુત્રીઓ પરણીને એને ઘરે જાય, પણ નાની પુત્રીને માતાનો વારસો આપવામાં આવે છે. એટલે માતાની જે મિલકત છે એ મિલકતનો બધો જ અધિકાર એ સ્ત્રી બને છે. અને સાથે પુરુષ પરણીને એ સ્ત્રીના ઘરે કાયમી વસવાટ કરવા માટે આવે છે ત્યારે તેને આપણે માતૃવંશીય કુટુંબ અથવા માતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો સ્થાનને આધારે માતૃસ્થાનીય અને બીજું પિતૃસ્થાનીય. તો માતૃસ્થાનીય કુટુંબ એટલે શું? તમને ખ્યાલ આવી ગયો કે એક સ્ત્રી એ પરણીને પોતાના ઘરે એટલે કે પુરુષ પરણીને સ્ત્રીના ઘરેમાં કાયમી માટે વસવાટ કરવામાં આવે તો તેને આપણે માતૃસ્થાનીય કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતના નાયર કુટુંબમાં છે, ખાસી આદિવાસી લોકોની અંદર છે, ગારો આદિવાસીની અંદર છે અને ગુજરાતની અંદર પોશીના વિસ્તારોની અંદર પણ જે ખાસ આદિવાસી લોકો જે વસવાટ કરે છે એની અંદર પણ આવા કેટલાક રિવાજો એ જોવા મળે છે. જ્યારે આદિવાસીની વાત આવશે ત્યારે એના અંગે વિગતે ચર્ચા આપણે કરીશું. તો આ થઈ માતૃસ્થાનીય કુટુંબની. પિતૃસ્થાનીય કુટુંબ એટલે શું? જે ભારતીય હિન્દુ સમાજે પિતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થા તરીકે જોવા મળે કે સ્ત્રીને પરણીને એ પુરુષના ઘરે કાયમી માટે વસવાટ કરવા માટે આવે છે તો ત્યારે તેને આપણે પિતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થા એવા શબ્દથી આપણે ઓળખીએ છીએ. એના પછી ચોથી બાબત છે સહનિવાસ. સહનિવાસ એટલે તમે જે જગ્યાએ રહો છો તે. એમાં સંયુક્ત અને વિભક્ત બે પ્રકાર પડ્યા છે, એક સંયુક્ત કુટુંબ અને બીજું વિભક્ત કુટુંબ. તો સંયુક્ત કુટુંબ કોને કહેવાય? સંયુક્ત કુટુંબને આપણે વ્યાખ્યા આપી હોય તો શું કે જે કુટુંબની અંદર 2 થી 3 પેઢીના સભ્યો સાથે રહેતા હોય, સહિયારે મિલકત ધરાવતા હોય, સહિયારો હેતુ ઉદ્દેશ હોય, એક જ રસોડે રસોઈ બનતી હોય અને સાથે મળીને 2 થી 3 પેઢીના લોકો રહેતા હોય તો તેવા કુટુંબને આપણે સંયુક્ત કુટુંબ કહેવામાં આવે છે. હવે તમે જ વિચાર કરી લો વિદ્યાર્થી મિત્રો કે તમારામાંથી સંયુક્ત કુટુંબવાળા કેટલા છે. હવે વિભક્ત કુટુંબની વાત કરીએ કે વિભક્ત કુટુંબ એટલે શું કે પતિ પત્ની અને અપરિણિત સંતાનો. પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનોને આપણે વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે. વિભક્ત કુટુંબની વ્યાખ્યા એટલે શું? આ બે પ્રશ્ન પૂછાય તને, સંયુક્ત કુટુંબ કોને કહેવાય, વિભક્ત કુટુંબ કોને કહેવાય?
તો પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનો જે કુટુંબમાં રહેતા હોય તેને વિભક્ત કુટુંબ કહેવામાં આવે છે. જો એના સંતાનો પરિણિત હોય તો એ સંયુક્ત કુટુંબની અંદર આવી જાય. પાછા પરિણિત હોય ને ભેગા રહેતા હોય તો સંયુક્ત કુટુંબમાં, કારણ કે 2 થી 3 પેઢીના સંતાનોની વાત થઈ, બરોબર. તો વિભક્ત કુટુંબ એટલે એક કરતાં વધારે નહીં, પરંતુ પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનો એક જ જગ્યાએ રહેતા હોય તો તેને આપણે વિભક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારત દેશની અંદર આપણે વાત કરીએ ને તો ભારતમાં હવે સૌથી વધારે વિભક્ત કુટુંબોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તો આ વાત થઈ મિત્રો કુટુંબના પ્રકારની અંદર. તો તમને ખ્યાલ આવી ગયો છે. ઉપર છેલ્લી માહિતી મેં આપી છે, એમાં વધારે ડિટેલ આપણે નથી સમજાવતા, પરંતુ એ 4 પ્રકાર છે મુખ્ય: વંશને આધારે, માતૃવંશીય, પિતૃવંશીય, બાળકના નામની પાછળ કોનું નામ લાગે છે તે. સત્તાને આધારે, સત્તા એટલે કે હોદ્દો કોણ, મહત્વના અધિકારો નિર્ણય કોણ લે છે, પુરુષો લે છે કે સ્ત્રીઓ? જો પુરુષો લેતા હોય તો પિતૃસત્તાક, અને માતા લેતી એટલે કે સ્ત્રીઓ લેતી હોય તો માતૃસત્તાક. સ્થાનને આધારે, સ્થાન એટલે વસવાટ, જે એમાં 2, જો માતાને ઘરે લગ્ન થઈ અને પુરુષ ઘર જમાઈ તરીકે એટલે કાયમી રહેવા માટે સ્ત્રીને ઘરે જતો હોય તો તેને આપણે માતૃસ્થાનિક કુટુંબ કહેવામાં આવે. અને લગ્ન બાદ સ્ત્રી પરિણીને પોતાના સસરાને ત્યાં એટલે કે એના પતિને ઘરે રહેવા માટે જતી હોય તો તેને આપણે પિતૃસ્થાનિક કુટુંબ કહેવામાં આવે છે. બીજી વાત થઈ સંયુક્ત અને વિભક્ત. 2 થી 3 પેઢીના વ્યક્તિ એકી સાથે રહેતા હોય, સહિયારે મિલકત ધરાવતા હોય, સહિયારો હેતુ ઉદ્દેશ હોય તો સંયુક્ત કુટુંબ છે. અને વિભક્ત કુટુંબ એટલે પતિ પત્ની અને તેના અપરિણિત સંતાનો. તો આટલી વાત મિત્રો આજે આપણે રાખીએ. કુટુંબના લક્ષણો જોયા અને કુટુંબના મુખ્ય પ્રકારો અંગેની ચર્ચા કરી. નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે મળશું ત્યારે વધારે વિગતે ચર્ચા આપણે કરીશું.